हाय गाइस सर्वने जय स्वामीनारायण दियावती થઈ ગઈ છે અમે પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે તો હું તમને બતાવી દઉં ગાઈસ અત્યારે વાગે છે 7:09 અને મમ્મી આજે અંદર બાથરૂમમાં લુગડો ધોવો છે તો આપણે પૂછી લઈએ કે કેમ અંદર બાથરૂમમાં લુગડો ધોવો છે મમ્મી તો આજે બાથરૂમમાં કેમ લુગડો ધોવું છું આજે બેટા બાથરૂમ એટલા માટે ધોવું છું કે આજે જલ્દી ધોવાનો છે અને આપણો બહાર પણ બાથરૂમ છે પણ અંદર ગરમ પાણી હતું તો મેં અહીંયા પલાળી દીધા તો ગાઈસ આજે જવાનું છે બહાર તો ફટોફટ કીધું અંદર કપડાં ધોઈ નાખું કારણ કે બહાર બહુ ઠંડી પડે છે 2 દિવસથી તો તમારે ત્યાં પડે છે નહીં પડતી કમેન્ટમાં પાછા જરૂરથી કહેજો તો ગાઈસ કપડાં તો ધોવાઈ ગયા તો બધા બેસી ગયા છે ચા નાસ્તો કરવા કશિશ ગુડ મોર્નિંગ જીમી મયુર गुड मॉर्निंग। तो चलो भाई हूँ पण नास्तो કરવા બેસી જાઉં તો ગાઈસ હું રેડી થઈ ગઈ છું અને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે હું પછી જાઉં મમ્મી ઓ બેટા આમલા કેન્ડી થઈ ગઈ ના બેટા આમલા કેન્ડી હજી તો 2 દિવસ લાગે ત્યાં કોણ તો તરકામાં સુકવવાની છે તો ગાઈસ તમે જોઈ શકો છો તો આપણે સરસ મજાના પાણીથી ગોળનું સાકરનું પાણી હતું એનાથી ભરાઈ ગયા છે તો ગાઈસ હું આપણા પંખાના વાયર ઉકવીએ તોય અને તરકામ ઉકવીએ તોય તો આ સુકાઈ જશે એટલે કમ્પ્લીટ રેડી થઈ જાય પણ હજી તો જીમ કશીશ 2 દિવસ લાગશે 2 દિવસ અને આ પાણી વધ્યું છે ને જો બતા આનો છે ને શરબત કરીને પીવાનો હું શરબત બંધી આપી આ ગોળનું જ છે ખાંડનું ગોળનું હા તો જોઈ શકો છો કેવું થઈ ગયું ભાઈ સરસ મજાથી જો ભાઈ ફર્સ્ટ વાર ટ્રાય મારે પણ બહુ મસ્ત થઈ છે તો ભાઈ શિયાળાની સિઝનમાં આમળા તો હંમેશા જોઈ શકો છો મમ્મી આમલા કેન્ડી બહાર કાઢી નાખી છે તો ગાઈસ આવી રીતે છે ને બધું પાણી કાઢી નાખવાનું પાણી બિલકુલ અંદર રહેવું ના જોઈએ આપણે એટલા બનાવ્યા છે ને કશું 1 કિલોના તો આપણો બાસણ એ નાનું કરવાનું તો ગાઈસ તમે જોઈ શકો છો આપણો બાસણ નાનું છે પણ કશું શા ના જોવો તો ગાઈસ આવી રીતે બધા દાણા છૂટા છૂટા કરીને તડકામાં 2 દિવસ રાખવાના છે બસ આપણે જરૂરથી તો આગળ બતાવશું જ વાંધો નહીં તો આપણી આમલા કેન્ડી કેવી બનાવશે તો આપણે જરૂરથી બતાવશું તો ભાઈ શિયાળાની ઠંડી ચાલુ હોય ને આટલો આંબળો સસ્તો મળતો હોય ને તો બનાવવી જરૂરી જ છે અને બીજા નંબરમાં શરીર માટે વાળ માટે બહુ કમ્પ્લીટ મતલબ સારું કહેવાય એમ સરસ મજા થઈ ગયા છે જોઈ શકો છો કશે મસ્ત ગર્યા થાય ને ભરાઈ ગયા છે એમ મસ્ત ચાસણીથી તો ગાઈસ વિડિયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરશો બીજો મળશે બીજા બ્લોગમાં